વડોદરા મહાનગરપાલિકાની મળેલ સામાન્ય સભામાં કાઉન્સિલર બાળુભાઈ સુરવે દ્વારા પાણી મુદ્દે રજૂઆત કરી હતી। વડોદરા મહાનગરપાલિકા ખાતે સામાન્ય સભા યોજાઈ હતી। વડોદરા મહાનગરપાલિકા ખાતે સામાન્ય સભા યોજાઈ હતી। વંદે માતરમના ગાયન સાથે શરૂ થયેલી સામાન્ય સભાની ચર્ચા શરૂ થતાં જ વોર્ડ નંબર 13ના મ્યુનિસિપલ કાઉન્સિલર બાળુભાઈ સુરવે દ્વારા પોતાના વિસ્તારમાં પૂરતા પ્રેશરથી પીવાના પાણી આવતું નથી તે મુદ્દે તેમજ વિશ્વામિત્રીમાં પ્રસાર થતી ફીડર લાઇનમાં ભંગાણ મુદ્દે તંત્રને આડે હાથ લીધા હતા। વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 13ના મ્યુનિસિપલ કાઉન્સિલર બાળુભાઈ સુરવેએ પોતાના વિસ્તારમાં પૂરતા પ્રેશર સાથે પીવાનું પાણી ન મળતા આ મુદ્દે સભામાં રજૂઆત કરી હતી। ત્યારે વિશ્વામિત્રીમાંથી પસાર થતી મુખ્ય પાણીની નલિકાના ફીડર લાઇનમાં છેલ્લા 2.5 મહિનાથી ભંગાણ સર્જાતા કોઈપણ પ્રકારની તાત્કાલિક સુવિધા ઊભી ન કરતા વિસ્તારના લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તેને લઈને રજૂઆત કરી હતી। રજૂઆત એટલી ઉગ્ર બની હતી કે પોતાના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આખરે મ્યુનિસિપલ કાઉન્સિલર બાળુભાઈ સુરવે તેમજ વિપક્ષના અન્ય નેતાઓએ ફ્લોર ઉપર બેસીને પોતાનો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। છેલ્લા 2 થી 2.5 મહિના સુધી નવરાત્ર પછી નવરાત્રમાં પછી દિવાળીનો તહેવારના 8 દિન સુધી અમારા વિસ્તારમાં ખૂબ ઓછા પ્રેશરથી પાણી આવે છે। એની વારંવાર જે તે અધિકારી લાગતા વળગતા તમામને અમે ફોન પર રજૂઆત કરી, લેખિતમાં રજૂઆત કરી, પણ 2-2 મહિના સુધી દિવાળીનો હિન્દુ સમાજનો મોટો તહેવાર હોય અને દિવાળીમાં લોકોને વપરાશ પણ વધારે હોય, લોકોને પાણીનું વધારે આવક જોતી હોય, કામગીરી કરવાની હોય, સાફ સફાઈ કરવાની હોય, તો પણ આ લોકોએ આટલો મોટો દિવાળીનો તહેવારમાં પણ લોકોને પાણી આપવામાં નથી આવ્યું। માંડ લોકોને 15 મિનિટ, 10 મિનિટ, 20 મિનિટ એટલું જ પાણી આપતા હતા। એટલે વારંવાર રજૂઆતો કર્યા પછી પણ કામગીરી નહીં કરી અને તમે જોઈ શકો કે વિશ્વામિત્રી નદીની અંદર જે ફીડર લાઇન લાલબાગ ટાંકી હોય કે જેલ ટાંકી હોય, તમામમાં એ લાઇનમાંથી પાણી જાય અને એના પછી ટાંકી પરથી 7 થી 8 ઝોનમાં એટલે ઓછામાં ઓછા 3 થી 4 લાખ લોકોને પાણીનું વિતરણ થાય, પણ તમામ લોકોને 15 મિનિટ આટલો મોટો તહેવાર ગયો તો પણ કોઈ કામગીરી ના કરે ના। જે મોટું ભંગાણ હોય 2.5 મહિના સુધી અધિકારી એ રિપેર ના કરે, લાલબાગ ટાંકીમાં પાણી ના જાય, લોકોને પીવાનું પાણી ના મળે, પાણી માટે વલખા મારે અને મોટી વાતો કરે, સ્માર્ટ સિટીની વાતો કરે, સ્કાડા સિસ્ટમમાં 200 કરોડનો ખર્ચો કર્યો, સ્માર્ટ સિટીમાં આટલો કરોડો રૂપિયાનો ખર્ચો કરે, પણ લોકોને બેઝિક જે પાણીની જરૂરિયાત હોય અને આટલો મોટો તહેવાર હોય ત્યારે કલાક એક ચોખ્ખું ને સારું પાણી આપવું જોઈએ, પણ 2.5 મહિના સુધી નથી આપ્યું। એટલે આજે સભામાં અમે નીચે બેસી ગયા હતા, વિરોધ કર્યો હતો કે વહેલી તકે એના પછી કમિશનરશ્રી, મેયરશ્રી અને ચેરમેને અમને એવી ખાતરી આપી છે કે 2-4 દિવસની અંદર પાણી પૂરતા પ્રેશરથી અને સારી રીતે અને જે કંઈ લાઈન ભંગાણ છે એને રિપેર કરીને આપીશું એવી વાત કરી અને તો પણ 2-4 દિવસની અંદર આ કામગીરી કદાચ નહીં કરવામાં આવે તો કમિશનર સાહેબને થઈ જઈને અમે બેસી જઈશું। કોઈ અધિકારી કોઈની આ લોકોની વાતો માનતા નથી, કેમ કે 2.5 મહિના સુધી ફીડર લાઇનમાં ભંગાણ હોય અને આપણે રિપેર ના કરી શકતા હોય એટલે એનો અર્થ એવો થાય છે અધિકારીઓ કે કોન્ટ્રાક્ટર એકબીજાને કોઈને કશું કે ધ્યાન આપવામાં નથી આવતું, ત્યારે જ આટલું હજારો ગેલન પાણી ગટરમાં જાય અને લોકોને પાણી ના મળે। એટલે ખરેખર આ જે અધિકારી હોય કે જે પણ સત્તા પર બેઠેલા એમના ભૂલના લીધે આ તમામ પરિસ્થિતિ ઊભી થાય।